વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની આશંકા સેવાઈ રહી છે। કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે તપાસ કરવા પોલીસને પત્ર લખ્યો હતો। પોલીસને પત્ર લખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ ટેસ્ટ કરી કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જ પોલીસને પત્ર લખી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટની માંગણી કરી હતી। થોડા સમય પહેલા કેમ્પસમાં દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી। તો જે રીતે વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માટે સૂચન કરવામાં આવ્યું। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની આશંકા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની આ ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની આશંકા સેવાઈ રહી છે અને રજિસ્ટ્રાર દ્વારા જ પોલીસને કહેવામાં આવ્યું કે ડ્રગ્સને લઈ તપાસ કરવામાં આવે, પત્ર લખવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો? જી બિલકુલ થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે આ પત્ર ખુદ સુરત પોલીસને લખવામાં આવ્યો છે। છેલ્લા કેટલાય સમયથી સુરત જે યુનિવર્સિટીના જે કેમ્પસ છે તેમાં જે વિદ્યાર્થીઓ છે તે ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે। આ ઉપરાંત અલગ અલગ જે કેમ્પસ છે તેમાં દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી। આ ઉપરાંત કેટલાક જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે સીસીટીવી જે કેમેરા છે તે પણ તોડી નાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને જે પોલીસ છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે। આ સાથોસાથ ખાસ કરીને દરેક જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીઓનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવે। જો આમાં કસૂરવાર હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। સમાચારો યથાવત રહેશે, હાલ રોકાઈશું એક વિરામ માટે।